ગુજરાતી ટૂંકી વાર્તા બ્રાહ્મણની ગાયો। એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો। નાની મોટી ધાર્મિક પૂજાઓ કરીને એ પોતાનું પેટ ભરતો। ધર્મ કાર્યોના બદલામાં શ્રીમંતો એને અનાજ અને કપડાં પૂરા પાડતા। એ જેમ જેમ વૃદ્ધ થતો ગયો તેમ તેમ એનામાં નબળાઈ આવતી ગઈ। હવે એ અગાઉની જેમ ખાસ ધાર્મિક ક્રિયાઓ કરી શકતો ન હતો। આ બ્રાહ્મણનો એક શ્રીમંત યજમાન હતો। બ્રાહ્મણે તેમને માટે પૂજા, યજ્ઞ, લગ્ન સહિત અનેક ધર્મ કાર્યો કરી આપ્યા હતા। એને બ્રાહ્મણ વૃદ્ધ અને અશક્ત થઈ ગયો હોવાની જાણ થઈ। બ્રાહ્મણને બહુ મુશ્કેલી ન પડે એ માટે એ શ્રીમંત યજમાને 2 તંદુરસ્ત વાછડીઓ ભેટ આપી। બ્રાહ્મણની ઝૂંપડીની પાછળ લીલું ઘાસ ઉગતું હતું। બંને વાછડીઓ અહીંથી ઘાસ ચરતી। જોત જોતામાં વાછડીઓ મોટી ગાય બની ગઈ। બંને ભરપૂર દૂધ દેવા લાગી। બ્રાહ્મણ તંદુરસ્તી માટે નિયમિત દૂધ પીતો। બાકીના દૂધમાંથી માખણ, દહીં અને પનીર બનાવી વેચતો અને ગુજરાન ચલાવતો। એક દિવસની વાત છે, એક ચોરની નજર બ્રાહ્મણની 2 તંદુરસ્ત અને દૂધણી ગાય પર પડી। તેણે મનોમન વિચાર્યું, જો હું આ ગાયો ઉપાડી જાઉં તો મને ફાયદો થાય। એક ગાય મારી પાસે રાખું, બીજી વેચી નાખું। એનાથી જે પૈસા આવે એમાં હું ઘણું બધું ધન રળી શકું, જેથી મારી બાકીની જિંદગી આરામથી પસાર થાય। આથી સાંજ પડતા ચોર ફરીથી આવ્યો। રાત પડવાની વાટ જોતો એ એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો। એ જ વૃક્ષની ઉપર એક ભૂત પણ રહેતું હતું। આ ભૂત પણ અઠવાડિયે એક વખત ભોજન કરવાની આદત ધરાવતું હતું। એ પણ દર અઠવાડિયે ગાયોનું દૂધ પી લેતો। તેણે જોયું કે એ દૂધ પીને જ નબળો બ્રાહ્મણ હવે તંદુરસ્ત થઈ ગયો હતો। ભૂતે પણ એ જ દિવસે બ્રાહ્મણને ખાઈ જવાનું નક્કી કર્યું। ભૂત પણ રાત પડવાની વાટ જોતું હતું। રાત પડી, મધરાત થઈ। બ્રાહ્મણ ગાઢ ઊંઘમાં હતો। બરોબર મધ્યરાત્રિએ ચોર ગાયના તબેલા પાસે પહોંચ્યો। એના આશ્ચર્ય વચ્ચે તબેલા પાસે કદરૂપું, કાળા વસ્ત્રધારી, ભય લાગે એવું પ્રાણી ઊભું હતું। કોણ છે તું? ચોરે પૂછ્યું। હું ભૂત છું। બ્રાહ્મણને મારીને ખાઈ જવા હું આવ્યો છું। પણ તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? ભૂતે ચોરને કહ્યું। ચોરે કહ્યું, હું અહીં બ્રાહ્મણની 2 ગાય ચોરવા આવેલો છું। હું સમજી શકું છું કે આપણા બંનેનો ઉદ્દેશ એક યા બીજી રીતે સમાન છે। થોડો વિચાર કર્યા પછી ચોરે ઉમેર્યું, તું જરા ધીરજ રાખજે। પ્રથમ મને ગાય ચોરી જવા દે, પછી તું બ્રાહ્મણને મારજે। શા માટે? એવું કરવું તો સાવ બેવકૂફી ગણાય। ભૂત બોલ્યું, તું જે કરીશ એનાથી બ્રાહ્મણ જાગી જશે। તું ગાયો નહીં ચોરી શકે। મને બ્રાહ્મણનું ભોજન નહીં મળે। માટે પ્રથમ હું બ્રાહ્મણને ખતમ કરી નાખું, પછી જ તું ગાયની ચોરી કરજે। બંને વચ્ચે ઝઘડો વધી ગયો। મોટા અવાજે શબ્દયુદ્ધ થઈ ગયું। બંને વચ્ચે એક જ ઝઘડો હતો, પહેલો હું, પહેલો હું। આ ઘોંઘાટમાં બ્રાહ્મણ જાગી ગયો। એ બહાર આવ્યો। ભૂત અને ચોરને ઝઘડતા જોયા। તેણે બંનેને ઝઘડવાનું કારણ પૂછ્યું। તમે કોણ છો? અહીં મારે આંગણે શાનો ઝઘડો કરો છો? ચોર બોલ્યો, આ ભૂત છે, એની ઈચ્છા તમને ખાઈ જવાની છે। તરત ભૂત બોલ્યું, આ ચોર છે, એ તમારી બંને ગાયો ચોરી જવા આવ્યો છે। બ્રાહ્મણ બુદ્ધિશાળી હતો। એ પરિસ્થિતિ પામી ગયો। તેણે તરત જ પોતાની મંત્ર શક્તિનો ઉપયોગ કરી ભૂત પર જળ છાંટ્યું। ભૂત તરત જ એ સ્થાન છોડીને ભાગી ગયું। પછી બ્રાહ્મણે એક મોટો દંડો ઉપાડ્યો અને ચોરને 2 ફટકા માર્યા કે ચોર તો જીવ બચાવતો નાસી છૂટ્યો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।